નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 22મી ફેબ્રુઆરી અને વાર થયો છે સોમવાર। દેશ ઉપર વાવાઝોડાનો ભયંકર ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। હિન્દ મહાસાગરના દરિયામાં સક્રિય બનેલું ભયંકર વાવાઝોડું હવે તબાહી મચાવવા માટે તૈયાર બેઠેલું જોવા મળી રહ્યું છે। દરિયામાંથી આ વાવાઝોડું દિશાઓ બદલીને ધીમે ધીમે બંગાળની ખાડીના ક્ષેત્ર, અરબી સમુદ્રના વિસ્તારો અને દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર તબાહી મચાવતું હોય તેમ દરિયાના ઊંડાણવાળા વિસ્તારોમાં સક્રિય બનતું આ વાવાઝોડું ધીમે ધીમે આગળ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો। અત્યારે વાવાઝોડાની અસરને લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર મજબૂત લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અનેક વિસ્તારની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો રચાયેલો જોવા મળી રહ્યો છે। સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી તોફાની હલચલો વધતી જોવા મળી છે। નવા રાઉન્ડ સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। દક્ષિણ ભારતના વિસ્તારની અંદર આવનારી 24 કલાકની અંદર લો પ્રેશર મજબૂત બનીને વરસાદ માટે પુષ્કળ દબાણ દર્શાવતી જોવા મળી રહી છે। અરબી સમુદ્રના દરિયામાંથી યુસીએ સિસ્ટમ આગળ વધીને ભારતના અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હવે સિસ્ટમનું જોર વધતું હોય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે। આ સાથે ઉત્તર ભારતના વિસ્તારથી લઈને પૂર્વ ભારતના વિસ્તારોની અંદર હિમાલયના ક્ષેત્રથી લઈને અત્યારે કાશ્મીરના ક્ષેત્રની અંદર ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ભયંકર બરફ વર્ષાની સાથે તોફાની કરા પડતા હોય ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અત્યારે હિમવર્ષા બરાબરનો માહોલ જામી ચૂક્યો છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો હિમાલયના ક્ષેત્રની અંદર અત્યારે -25થી લઈને 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। આમ ભયંકર ઠંડીનો ચમકારો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર મજબૂત અસરો દર્શાવી રહ્યો છે। આમ સંપૂર્ણ વિસ્તારની અંદર નવી પશ્ચિમી વિક્ષેપ અસર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ધીમી અસરો વધવા લાગી છે। ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અસરો દર્શાવવામાં આવી રહી છે। હવામાન જોઈએ તો મિત્રો ગુજરાતના હવામાનની અંદર આ સિસ્ટમ હવે પછી મોટો ફેરફાર લાવશે। વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ પણ વધવા લાગશે। ગુજરાતના વિસ્તારો જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી વાદળિયું વાતાવરણ, ખાસ કરીને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા ભેજયુક્ત પવનોની અસરોને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર એક મોટા ફેરફારો આવી રહ્યા છે। હવે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ તમે જોઈ શકો છો બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર આવનારી 24 કલાકની અંદર બંગાળની ખાડીની અંદર નવું લો પ્રેશર છે મિત્રો વળાંક લેશે। દક્ષિણ ભારતના તટીય વિસ્તારની અંદર તબાહી મચાવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। નવી લો પ્રેશર સિસ્ટમની અસરોને લઈને ચેન્નઈ, પુડુચેરીના વિસ્તારની અંદર, કોયમ્બતુરના વિસ્તાર છે, બેંગલુરુના ક્ષેત્રની અંદર, શ્રીલંકાના વિસ્તારની અંદર આ સિસ્ટમ છે મિત્રો મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનાવશે। નવી લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ દર્શાવવામાં આવી રહ્યું છે। સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમની તીવ્ર અસરો વધવા લાગી છે। આમ અત્યારે તમે લાઈવ પણ જોઈ શકો છો, ક્લાઉડ વિશે જોઈ શકો છો। અત્યારે એક મજબૂત સ્ટોફ લાઇન છે એ લંબાયેલી જોવા મળી છે। અરબ સાગરના દરિયાની અંદર મિત્રો વરસાદી સિસ્ટમ પહોંચી ગઈ છે। ગુજરાતના અનેક વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળશે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ફરી એકવાર ભારતના ઘણા બધા વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવશે। અત્યારે હાલ તમે જોઈ શકો છો એ રીતે મિત્રો ગુજરાતના વિસ્તારની અંદર વહેલી સવાર દરમિયાન ભયંકર ઠંડી, રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડી, તો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઉકળતી ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે। ડબલ ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। અને હવે પછી આવનારા દિવસોની અંદર માવઠાને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી છે। માવઠાના સંકટ પણ ટોળાતા જોવા મળી રહ્યા છે। ભર શિયાળા અને હવે પછી આવતી વસંત ઋતુમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં વાદળિયું વાતાવરણ મંડરાતું જોવા મળવાનું છે તેવી આગાહી દર્શાવવામાં આવી છે।
ઓચિંતાના વાતાવરણમાં પલટો આવશે। અત્યારે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, બોટાદ, ચોટીલાના વિસ્તારની સાથે ગોંડલ, જસદણ, અમરેલીના વિસ્તારની અંદર હવે પછી હવામાનની અંદર મોટા ફેરફારો આવશે। વાદળિયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે। જૂનાગઢના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો ઉના, વેરાવળના વિસ્તારની સાથે મહુવાના ઘણા બધા વિસ્તારની અંદર વાતાવરણમાં અસ્થિરતા આવશે। અને હાલ તમે જોઈ શકો છો ગુજરાતના પોરબંદરના ક્ષેત્ર છે, ભાણવડના વિસ્તાર છે, સલાયા છે, દ્વારકાના ક્ષેત્રથી લઈને જામનગરના વિસ્તારની અંદર ચોટીલાના ક્ષેત્ર છે, સુરેન્દ્રનગરના વિસ્તાર છે, મોરબીના વિસ્તારની અંદર હવે પછી ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે। અને લેટેસ્ટ તાજી આગાહી દર્શાવવામાં આવી છે અરબી સમુદ્રના ભેજયુક્ત પવનોની દિશાઓને લઈને। હાલ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે પછી મિત્રો 25થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। તોફાની પવનોનો એક નવો રાઉન્ડ આવતો જોવા મળવાનો છે। આમ ગુજરાતની અંદર ઠંડીની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો માહિતી મેળવીએ તો ભરૂચના વિસ્તારથી લઈને નર્મદાના વિસ્તારની અંદર જેમાં રાજપીપળાના વિસ્તારો છે ત્યાં પણ એકાએક વાતાવરણમાં ફેરફાર આવશે। સુરત, નવસારી, તાપી, ડાંગના વિસ્તારની સાથે આહવાના વિસ્તાર છે, વલસાડના જિલ્લાની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો આવશે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હળવા વરસાદી છાંટા પડવાને લઈને પણ મિત્રો શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આ મિત્રો ગુજરાતના અનેક વિસ્તારની અંદર હવે ઓચિંતાના વાતાવરણમાં પલટાને લઈને કમોસમી વરસાદને લઈને માવઠાનું સંકટ વધતું હોય તેવી આગાહી દર્શાવવામાં આવી છે। દિવસે ને દિવસે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા સર્જાતી જોવા મળી છે અને માવઠાની આગાહી દર્શાવવામાં આવી છે। ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો વહેલી સવાર દરમિયાન ઠંડી, બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ અને હવે પછી વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। આ મિત્રો વડોદરાના વિસ્તારની અંદર બપોરના સમયગાળા દરમિયાન 30થી લઈને 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું। આમ રાત્રિના સમયગાળા દરમિયાન હવે પછી ગુજરાતમાં પણ હળવી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે। એક તરફ રાત્રિ અને વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં ઠંડી તો હવે પછી જે સમયગાળો પસાર થઈ રહ્યો છે ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતી જોવા મળવાની છે। ગુજરાતના સરહદી વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો જેમાં ખાસ કરીને દાહોદ છે, છોટાઉદેપુરના વિસ્તારો છે, મધ્ય ભારતના વિસ્તારોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર મોટો ફેરફાર લાવશે તેવી આગાહી દર્શાવવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો લુણાવાડાના વિસ્તાર છે, ગોધરાના વિસ્તાર છે, બારડોલી છે, નડિયાદના વિસ્તારની અંદર, ધોળકા, ખંભાતના વિસ્તારની અંદર આમ તો તમામ વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો આવશે અને સિસ્ટમનું હળવું દબાણ વધવા લાગશે। મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આગાહી દર્શાવવામાં આવી છે। કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર પવનની તીવ્રતા વધતી જોવા મળશે। પવનની લહેરો અત્યારે હાલ મિત્રો છે એ જોવા મળી રહી છે। દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર દક્ષિણ ભારતના વિસ્તારમાં હવાનું હળવું દબાણ બન્યું છે, નવી લો પ્રેશર બની છે જેની અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે। ગુજરાતના લખપત, ખાવડ, બારડોલીના વિસ્તારની અંદર પવનની તીવ્રતામાં વધારો અને વાદળિયું વાતાવરણ પણ જોવા મળવાનું છે અને હવે પછી સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમની તમે લાઈવ અપડેટ આપણે જાણીશું। તો કે મિત્રો ઉત્તર ભારતના વિસ્તારમાં, રાજસ્થાનના વિસ્તારોમાંથી, દિલ્હીના વિસ્તારોમાંથી આગળ વધતી જે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી અસર છે એ ગુજરાતના વાતાવરણમાં પલટો લાવશે। જી હા દર્શક મિત્રો, માર્ચ મહિનાની શરૂઆત પહેલાં ગુજરાતમાં ઘણા બધા વિસ્તારની અંદર જેમાં મહેસાણા, રાંધણપુર, પાલનપુરના ખેડબ્રહ્માના વિસ્તાર છે, હિંમતનગરના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધવા લાગશે। અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આગામી 3 દિવસની અંદર ઓચિંતાના વાતાવરણમાં પલટો આવશે। વાદળિયા વાતાવરણ જોવા મળવાનું છે। વહેલી સવાર દરમિયાન પણ ગુજરાતમાં ઠંડી તો બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને હવે પછી આવનારા દિવસોની અંદર ચોમાસાના આગમનને લઈને વરસાદની શક્યતા દર્શાવવામાં આવશે। અત્યારે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કેવું રહેશે હવામાન આવનારા દિવસોને લઈને। તો હાલ તમે જોઈ શકો છો મિત્રો હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જાહેર કરી દેવામાં આવ્યો છે। હાલ તમે અહીં જોઈ શકો છો કે બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડીની ઊંડાણવાળા વિસ્તારની અંદર જે નવું લો પ્રેશર બન્યું છે આ લો પ્રેશર સિસ્ટમની અસરો વધવા લાગી છે। દક્ષિણ ભારતના વિસ્તારના તટીય ક્ષેત્રની અંદર નવું લો પ્રેશર બન્યું છે
એમની અસર બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર છે એ જોર વધવા લાગ્યું છે. 9 વેલમાર્ક લો પ્રેશર બન્યું છે અને આ સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર હવે પછી મજબૂત અપર એર સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો બનતો હોય અને 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું હોય અને આગામી 48 કલાકની અંદર ફરી એકવાર નવું લો પ્રેશર છે મિત્રો નિર્માણ પામતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર જે રીતે મિત્રો આપણે ક્લાઉડ વિશે પણ વાત કરી રહ્યા છીએ એવી જ અત્યારે વરસાદી સિસ્ટમની અસરો છે વધવા લાગી છે અને એક મજબૂત UCA એટલે કે 5.8 કિલોમીટરના એરિયાની અંદર આ સંપૂર્ણ વિસ્તારની અંદર મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો રચાણો છે ક્ષેત્રની અંદર આગળ વધી રહ્યો છે અને માવઠાની પણ અત્યારે આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારમાં નવી સિસ્ટમની અસરો દર્શાવવામાં આવી છે. દક્ષિણ ભારતના વિસ્તારની અંદર હવે પછી માવઠાને લઈને કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. અરબી સમુદ્રના અનેક ક્ષેત્રની અંદર પણ વાદળિયું વાતાવરણ જોવા મળશે. લક્ષદ્વીપના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારની અંદર સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો છે, બંગાળની ખાડી છે, આ બંને દરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમ નિર્માણ પામી છે જેમાં બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્ર અને ત્યાર પછી હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા ક્ષેત્રની અંદર મજબૂત મિની વાવાઝોડું બની રહ્યું છે. જ્યારે ઉત્તર ભારતના વિસ્તારમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, પશ્ચિમી વિક્ષેપની અસર અને ભેજયુક્ત પવનોની લહેરો ફૂંકાતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવશે. અનેક ક્ષેત્રની અંદર તોફાની પવનોને લહેરો ફૂંકાતી જોવા મળવાની છે. પવનોને લઈને મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં માવઠાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળિયું વાતાવરણ, વરસાદી સિસ્ટમની અસરોને લઈને પણ મિત્રો ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર હવે પછી વરસાદી ઝાપટા પડતા જોવા મળવાના છે. ખાસ કે મિત્રો ગુજરાતના હવામાનની અંદર હવે અચાનક જ ફેરફાર જોવા મળશે. ગુજરાતમાં હવામાન બગડવાની તૈયારીમાં છે. તમે જોઈ શકો છો એ રીતે મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાદળિયું વાતાવરણ, વરસાદી વાતાવરણ જોવા મળવાનું છે. વસંત ઋતુના આગમનની સાથે દેશના ઘણા બધા ભાગોમાં હજુ પણ તાપમાન ધીમે ધીમે વધી રહેલું હોય તેવા દ્રશ્યો સામે આવશે. હવામાન વિભાગ તરફથી એક મોટી ચેતવણી પણ મિત્રો દર્શાવવામાં આવી છે. 24 ફેબ્રુઆરી દરમિયાન ભારત દેશના 12 રાજ્યની અંદર હવામાન બગડવાની તીવ્ર સંભાવના છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમની અસરો બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને પૂર્વીય ભારતના વિસ્તાર અને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો આવનારા 48 કલાકમાં કંઈક નવા જૂની થવાને લઈને, વાતાવરણમાં પલટો આવવાને લઈને હવે પછી મેઘરાજા ભૂકા બોલાવતા જોવા મળવાના છે. જ્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં હવે પછી વરસાદી સિસ્ટમની અસર જોવા નહીં મળે પરંતુ ઠંડીનો ચમકારો વધવા લાગી શકે છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો વસંત ઋતુના આગમનની સાથે દેશના ઘણા બધા ભાગોમાં કાળઝાળ ગરમી પણ પડતી જોવા મળવાની છે. અત્યારે હવામાન વિભાગે એક મોટી ચેતવણી જાહેર કરી છે જેમાં મિત્રો આજથી એટલે કે 23થી લઈને મિત્રો જે 25મી ફેબ્રુઆરીનો જે સમયગાળો છે અને આવનારા 48થી લઈને જે 72 કલાક એટલે કે મિત્રો આવનારા 3 દિવસની અંદર કંઈક નવા જૂની થવાને લઈને ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાને લઈને પણ હાલ આગાહીઓ છે એ જાહેર કરી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો કે વહેલી સવાર અને સાંજ દરમિયાન ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયગાળા દરમિયાન કાળઝાળ ગરમી પડતી જોવા મળી છે. તો અત્યારે એક નવી વરસાદી સિસ્ટમ પણ બંગાળની ખાડીને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર બનતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા અને હાલ ગુજરાતમાં દિવસે ને દિવસે વાતાવરણમાં વાદળિયું વાતાવરણ ક્યાંક જોવા મળી રહ્યું છે. વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. ખેડૂતો માટે અત્યારે ચિંતાજનક હવામાન સમાચાર સામે આવ્યા. હાલ મિત્રો તમે જોઈ શકો છો પશ્ચિમી વિક્ષેપની અસરને લઈને મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો રચાણો છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર વાતાવરણમાં પલટો આવશે. બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલના વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળશે અને વરસાદી સિસ્ટમનું જોર વધવા લાગ્યું છે. માવઠાની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી છે. કચ્છના વિસ્તારની અંદર હવામાન બગડતું જોવા મળી રહ્યું છે. હાલ તમે જોઈ શકો છો ટેમ્પરેચર વિશે વાત કરીએ તો
ખાસ તારીખો લખી રાખજો. તારીખ 27થી લઈને મિત્રો 3 માર્ચનો જે સમયગાળો છે એ દરમિયાન પશ્ચિમી વિક્ષેપની શક્યતા દર્શાવવામાં આવશે. તેમની સીધી અસર ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર જોવા મળશે. 15 માર્ચ બાદ વાતાવરણની અંદર ફરી એકવાર મોટો ફેરફાર આવશે અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર આવતા ભેજવાળા અને ખાસ દક્ષિણ ભારતના રાજ્યોની અંદર વરસાદનું એલર્ટ એટલે કે મિત્રો કેરળ કર્ણાટકના વિસ્તારની અંદર ચક્રવાતી પવનોની સાથે તમે જોઈ શકો છો વરસાદની શક્યતા, વાવાઝોડાની શક્યતા અને સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. જુદા જુદા ક્ષેત્રોની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળશે. વાવાઝોડાની તીવ્ર અસરો પણ વધવા લાગે તેવા દ્રશ્યો પણ સામે આવશે. આ સાથે વીજળીના ચમકારા, કડાકા, ભડાકા અને તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળવાની છે. દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ખાસ જાણી લેજો આવનારા 48થી લઈને 72 કલાકની અંદર ગુજરાતમાં પણ શું વરસાદની શક્યતા છે. હિમાચલના પ્રદેશ છે, ઉત્તરાખંડના ક્ષેત્રની અંદર, જમ્મુ કાશ્મીરના વિસ્તારની અંદર, મહારાષ્ટ્ર, કર્ણાટક આ સાથે તામિલનાડુના વિસ્તારની અંદર ખૂબ જ વાતાવરણમાં પરિસ્થિતિ છે મિત્રો જુદી જુદી જોવા મળવાની છે. પવનની તીવ્રતાની અંદર ભારે વધારો થશે. 60થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને મિત્રો જો છોટાના પવનો પણ 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાના ઊંડાણવાળા વિસ્તારમાં ફૂંકાશે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ મિત્રો અત્યારે અપીલ કરવામાં આવી છે. એક તરફ ઉત્તર ભારતના વિસ્તારમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, મધ્ય ભારતના વિસ્તારમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે અને હવે બદલાઈ રહેલા હવામાનને જોતાં ખાસ તમે જોઈ શકો છો દિવસે ને દિવસે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. દક્ષિણ ભારતના વિસ્તારની અંદર વાતાવરણ થોડુંક જુદું જોવા મળી રહ્યું છે, જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમની અસરો પણ હવે પછી વધવા લાગી છે. આમ મિત્રો હવે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો વિશે વાત કરીએ તો ક્યાં કેવું હવામાન જોવા મળી રહ્યું છે. તો સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે, ભાવનગર છે, ભાવનગરથી લઈને મિત્રો સોનગઢ, પાલિતાણા, ખરસલિયાના વિસ્તારની સાથે અમરેલી છે, બાબરાના વિસ્તાર છે, બગસરા છે, જૂનાગઢ છે, વિસાવદરના ઘણા બધા વિસ્તારની અંદર પણ વાતાવરણમાં અસ્થિરતા છે જોવા મળી છે. સાથે સાથે અત્યારે તમે જોઈ શકો છો વેરાવળ છે, ઉના છે, કોડીનારના વિસ્તારની સાથે રાજુલા, તુલસીશ્યામ, ધારી છે, કુંડલા છે, તળાજાના ઘણા બધા વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વરસાદી સિસ્ટમની અસરો છે એ વધવા લાગી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. મિત્રો આવનારા દિવસોને લઈને ગુજરાતના હવામાનને લઈને નવી એક અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી ચિંતાજનક આગાહી છે એ જાહેર કરી દેવામાં આવી છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જે સરહદી વિસ્તારો છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલના વિસ્તારની સાથે પાલનપુર છે, તમે જોઈ શકો છો હિંમતનગરના વિસ્તારો છે, અમદાવાદના પણ ઘણા બધા વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. ધોળકા છે, નડિયાદ છે, ગોધરા છે, આ સાથે વડોદરા છે, બારડોલીના વિસ્તારની સાથે આમોદ, રાજપીપળા, ભરૂચના વિસ્તારોની અંદર, સુરત, તાપી, વ્યારા, આહવાના વિસ્તારની અંદર વાતાવરણમાં અસ્થિરતા છે એ જોવા મળશે. આમ મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ ગુજરાતના વાતાવરણને લઈને પણ અત્યારે ચિંતાજનક આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી છે. ખેડૂતો માટે પણ અત્યારે ચિંતાજનક આગાહી છે એ જાહેર કરવામાં